આપણા આ રસોડાની વાત જ અલગ છે હો. અહીં સ્વાદ અને સુગંધ બંને મળીને દિલને શાંતિ આપે. પણ શું તમે જાણો છો, આ આધુનિક દુનિયામાં આપણી દાદીમાના જમાનાની કઈ વસ્તુ સૌથી વધુ તાકાત આપે છે? એ છે રાગી. રાગી એટલે કે નાચણી. એવું નાનકડું દાણું જે પોતાનામાં આખા પહાડ જેટલી તાકાત લઈને બેઠું છે. પહેલાના વડીલો કહેતા ને, નાચણીનું દાણું તાકાતનું ભાણું. તમે માનો કે ન માનો, આ રાગીમાં આપણા શરીરમાં જોઈતા બધા તત્વો ભરેલા છે. કેલ્શિયમ, આયર્ન. થાક હોય, નબળાઈ હોય તો રાગી યાદ કરવાની. આજે આપણે એ રાગીને એક નવા રૂપમાં જોઈએ છે, રાગીનું સૂપ. હવે જોઈએ કે આ તંદુરસ્તીવાળું સૂપ બને છે કેમ. રાગીનો સૂપ બનાવવા માટે રાગીનો લોટ, પાણી, શાકભાજીમાં ઝીણા સમારેલા પત્તા ગોબી, વટાણા, ફ્લાવર, તેલ કે ઘી એક નાની ચમચી, મસાલામાં મરી પાવડર, મીઠું, રાઈ, કરી પત્તા ને થોડોક લીંબુનો રસ. સૌથી પહેલા એક વાસણમાં થોડુંક તેલ કે ઘી ગરમ કરીશું. પછી તેમાં રાઈ નાખીને કરી પત્તા નાખીશું. પછી એમાં ઝીણા સમારેલા શાકભાજી નાખી એને સહેજ સાતડી લો. ઉપરથી 1 ગ્લાસ પાણી ઉમેરી દો. હવે એક વાસણમાં રાગીનો લોટ લો. એમાં થોડુંક પાણી નાખીને ગાંઠા વગરનું પાતળું મિશ્રણ બનાવી લો. જેમ રાબડીમાં બનાવતા, બસ એમ જ. આ મિશ્રણને સીધું ગરમ શાકભાજીમાં નાખી દો. યાદ રાખજો, સતત હલાવતા રહેજો. હવે આ સૂપને ધીમા તાપે 5 થી 7 મિનિટ ઉકાળવા દો. રાગીના લોટને બરાબર ચડવા દેવો જરૂરી છે. જ્યારે સૂપ ઘટ્ટ થઈ જાય ત્યારે સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર ને છેલ્લે લીંબુનો રસ નાખો. બસ તૈયાર છે તમારું તાકાતવાળું રાગીનું સૂપ. તમે વિચારો, એક એવું સૂપ જે બાળકોના હાડકાને પાવરફુલ કરે, સ્ત્રીઓમાં લોહીની ઉણપ દૂર કરે અને ડાયાબિટીસવાળા માટે પણ બેસ્ટ હોય. આ રાગીના સૂપમાં આપણે આપણી જૂની આવડત અને નવા જમાનાની જરૂરિયાત બંનેને ભેગી કરી છે. મારું નામ છે રેખાબેન વજીસિંહ, ગામ આકલી, દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. આ રસોડું બધી વાનગીઓ બનાવવાનું ચાલુ કર્યું. એમે જોડાયા પછી અત્યારે બધી વાનગીઓ બનાવીએ છીએ. અને બધે જ્યાં મેળા પડે ને ત્યાં જઈએ છીએ બધું વેચવા માટે. અમે ટ્રેનિંગ કરવા માટે ગયેલા, આ બાજુ આવેલા અમદાવાદ ને ટ્રેનિંગ માટે. અમને ટ્રેનિંગ મેં આ શીખવાડેલી વાનગીઓ બધી. અમે આ સૂપને બનાવ્યું છે. અમને રસોઈ બનાવવામાં બહુ શોખ. કરીએ ને ક્યારે ખેતીવાડી